આજરોજ બપોરે 12 વાગ્યે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ પ્રભારી ડૉક્ટર હિમાંશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં PACની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી, જેમાં પત્રકાર પરિષદ યોજાઈ વોટ ચોર અંગે માહિતી આપી તેમજ બૂથ દીઠ દરેક કાર્યકર આગેવાનોને જવાબદારી સોંપી તેમજ આવતીકાલે મહાત્મા ગાંધીજી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સ્વતંત્ર સેનાનીનું સન્માન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા રાષ્ટ્રીય નેતા જનનેતા રાહુલજીએ કર્ણાટક, બિહાર અને અમુક NGO દ્વારા વોટ ચોરી અને મતદાર યાદીની ગડબડોની રોજે રોજ ફરિયાદ અને વાત ઉપરથી તપાસ કરી તો કર્ણાટકમાં પણ એક મોટું મતદાર યાદીની ગડબડો પકડી, બિહારમાં પણ પકડી, એક સરપંચની ચૂંટણીમાં પકડી, ગુજરાતની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના લોકસભા વિસ્તારની એક વિધાનસભાની તપાસ કરાતા 22,000 મતની શંકાસ્પદ મતો એમાંથી મળ્યા. એ આ સમગ્ર પ્રકરણથી આજે ભારત દેશનો તમામ મતદાર અને નાગરિક એક શંકાથી જીવે છે કે શું હું જે મત આપું છું એ મારો મત સાચો પડે છે, મારો મત એ હું જેનો મત આપું છું એ મારો પ્રતિનિધિ છે કે મારા મત સાથે રમત થાય છે. આ એક શંકા અને લોકશાહીના મૂલ્યોને સ્થાપિત થાય એના માટે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને જનનેતા અમારા રાહુલજીના નેતૃત્વમાં આખા દેશની અંદર આ 3 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર સુધી અમે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ મતદારોનો જાગૃતતાનું અભિયાન આખા દેશની અંદરથી 5 કરોડ સહીઓ ભેગી કરી અને અમે એની રજૂઆત કરવાના છીએ કે આ દેશની પ્રજાની લાગણી છે, 5 કરોડ જનતાની લાગણી છે કે તમે આની તપાસ કરો. એ જે મતદાર યાદીની જે છેલ્લા સમય સુધી જે ફેરફારો ગડબડો થાય છે એ રોકવા માટે કોંગ્રેસે આખા દેશમાં આ વોટ ચોર ગદ્દી ચોરનો મુદ્દો સમગ્ર દેશની અંદર શરૂ કર્યો છે. અમે પ્રક્રિયા ચાલુ, અમારા જિલ્લા પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરે એની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. થોડાક જ સમયની અંદર એ પણ બહાર પાડીશું કે કયા મતો કયા વિસ્તારમાં ગડબડ છે અને કલેક્ટરને ચૂંટણી પંચને મોટી રેલી સ્વરૂપે 4-5 હજાર માણસોની રેલી સ્વરૂપે અમે મુદ્દાઓનું એમને ત્યાં રૂબરૂ અમે રજૂઆત કરવા. જે કોઈ પણ ખોટું હોય ભારત દેશમાં એટલી તો આપણામાં નૈતિકતા છે તો ખોટું હોય તો એ આપણે હજી લડી શકીએ છીએ. અને અત્યાર સુધી જે વોટ ચોરી આપણે મશીનો ઉપર EVM પર કરતા હતા, પણ આ તો આખી મતદાર યાદીઓની અંદર ગડબડો કરીને આખા સાંજના મતના આંકડા તમે 4 વાગ્યા સુધી જુઓ તો 48% હોય અને 1 કલાકની અંદર તમે બીજા દિવસે બપોરે તમને લિસ્ટ મળે તો 65%, 67% મતદાન થઈ ગયું છે. તો 12-14 કલાક પછી આંકડા બહાર પાડવા આ બધી જે આપણા પદ્ધતિ જેમ જેમ અનુભવ થયો, જેમ લોકોની પરિણામો આવ્યા, લોકોને શંકાઓ ગઈ, આ પરિણામો અમારી લાગણી વિરુદ્ધમાં આવ્યા, આ પરિણામો અમે જે ઈચ્છ્યું હતું એનાથી વિપરીત આવ્યા છે. એ પરિણામોને લઈને આખા ગુજરાતની અંદર ને દેશની અંદર પ્રજામાં એક જન આક્રોશ ઊભો થયો કે અમે જે ચાહીએ છીએ ઉમેદવાર નથી જીતતો. મતદાર યાદીમાં આખી અમુક કોમોને 2017માં તમને ખબર જ છે કે એક આંદોલન હતું, આખા એક જ સમાજના લોકોના મતો ઉપર કેન્સલના સિક્કા મારી દીધા હતા. અમુક વિસ્તારોને કાઢી નાખવામાં આવે છે, મતદાર યાદીઓના નકશા બદલી કરવામાં આવે. એવા ઘણા બધા મુદ્દાઓ અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે 1 સીટનું બહાર પાડ્યું છે. આવનારા મહિનાની અંદર બીજી 10 સીટો તૈયાર થઈ રહી છે વિધાનસભાની અને આવનારા